વડોદરા શહેર પોલીસ દ્વારા 26મી જૂને ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે રેલી યોજી અને MS યુનિવર્સિટી ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। વડોદરામાં 26 જૂને ઉજવાતા આંતરરાષ્ટ્રીય નશા વિરોધી દિવસ નિમિત્તે વડોદરા શહેર પોલીસ અને ફેજ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે વિશેષ જનજાગૃતિ અભિયાન યોજાયું હતું। આ પ્રસંગે ડ્રગ્સના વધતા દૂષણને અટકાવવા માટે વડોદરા શહેર પોલીસે મિશન ક્રોકડાઉન અભિયાનની જાહેરાત કરી છે। કાર્યક્રમ અંતર્ગત શહેરમાં ડ્રગ્સ વિરોધી રેલી યોજાઈ હતી। સાથે જ મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી બરોડા ખાતે ડ્રગ્સ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા। મિશન ક્રેકડાઉન હેઠળ વડોદરા દ્વારા 2 મુખ્ય વ્યૂહરચનાઓ પર કાર્ય કરવામાં આવી રહ્યું છે, જેમાં સપ્લાય રિકન્ડક્શન અંતર્ગત ડ્રગ્સની સપ્લાય ચેઇન તોડવા કડક કાર્યવાહી કરવામાં આવશે, જ્યારે ડિમાન્ડ રિડક્શન અંતર્ગત ફેથ ફાઉન્ડેશનના સહયોગથી વ્યસનગ્રસ્ત લોકોને કાઉન્સેલિંગ અને વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે। કાર્યક્રમમાં આજે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ ડ્રગ્સના દૂષણ સામે સામૂહિક લડતની રજૂઆત કરી હતી। પોલીસનો મુખ્ય ઉદ્દેશ કાર્યવાહીમાં કડકાઈ વર્તવાનો છે, સાથે જ કાયદાકીય નિયંત્રણ અને સામાજિક જાગૃતિના સમન્વય દ્વારા શહેરમાં ડ્રગ્સ સંબંધિત ગુનાઓ અટકાવવાનો અને યુવાધનને વ્યસનના ચક્રમાંથી બચાવવાનો છે। અવેરનેસ કાર્યક્રમમાં વડોદરા શહેર પોલીસના તમામ કક્ષાના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ શહેરના નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નશામુક્ત વડોદરાના સંકલ્પ સાથે યોજાયેલા અભિયાનને વ્યાપક સમર્થન પણ મળ્યું હતું।